જામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ છે. પત્રકારના નામે વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરી દેવાનો ભય બતાવી ગ્રામજનોની સીસામાં ઉતારતી ટોળકી ઝડપી પાડવામાં આવી છે. જામનગર તાલુકા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી આ ટોળકી ફરી રહી હતી. જામનગરના ફલ્લા ગામે ટ્રેક્ટર ભરી માટી નાખતા શખ્સ પાસે ₹3000 પડાવી લીધા હતા. પંચકોશીય ડિવિઝન પોલીસે 2 પુરુષ અને 3 મહિલા સહિત કુલ 5ની અટકાયત કરી છે. જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ એક પત્રકાર તરીકે ઓળખ આપી અને માટી ભરતા ટ્રેક્ટર તેમજ જેસીબી અને ડમ્પરવાળાને રોકી અને તેની પાસે મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવતા તે બાબત પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તે દિશામાં તપાસ કરેલ અને આ આરોપીઓ ફલ્લા ગામના વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા ધ્યાન ઉપર આવતા તરત જ ધરપકડ કરવામાં આવેલ છે. તેમાં પ્રવીણભાઈ કરશનભાઈ પરમાર જે ગામ ખંભળિયાના છે ઓલરેડી, પરંતુ તેને પૂછપરછ કરતા તેને પોતે આંબેડકર દર્પણ ન્યૂઝ નામની પોતાની સાપ્તાહિક ચલાવે છે તેવી હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે. અને આ જે સાપ્તાહિકના બેઝ ઉપર એની સાથે અન્ય 3 સ્ત્રીઓને સાથે રાખી અને આ સિવાય પણ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લૈયારા તેમજ વાંકિયા અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હડિયાણા ગામે પણ આ જ પ્રકારની તેને ધમકી આપી અને તેની પાસેથી પૈસા પડાવવાની હકીકત સામે આવેલ છે. અને તે બંને પોલીસ સ્ટેશન જોડિયા અને ધ્રોલની અંદર હાલ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. આની અંદર અન્ય પણ વ્યક્તિઓ હોવાની હકીકત છે, તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે. હાલ આ ચારેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ લાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક બુટલેગર પાસે જઈને આ રીતે જ વિડીયો ઉતારી અને ન્યૂઝમાં આપવાની ધમકી આપી અને બળજબરીથી નાણાં કઢાવેલાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ તો છેલ્લા દોઢ વર્ષ પહેલાં લાલપુરમાં બનેલ છે અને અત્યારે અમારા ધ્યાન પર આવે છેલ્લા 10 દિવસની અંદર આ 4 થી 5 જગ્યાએ એ લોકોએ કોશિશ કરી અને તેમાં એ સફળ પણ રહ્યા. દરેક જગ્યાએથી એમને 10,000, 8,000, 10,000 એવી રીતે અલગ અલગ રકમની એ લોકોએ બળજબરીથી કઢાવી લેવાની કાર્યવાહી કરેલ છે.